નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં. શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामनं मोक्षदं चैव ओंकाराय नमो नमः. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहं आदिम આજના સ્વાધ્યાયમાં બે વિષયની સંક્ષિપ્ત વિચારણા છે. પહેલો વિષય જે ચાલી રહ્યો છે 100મા શ્લોકનો વિવેક. યથાર્થ જ્ઞાન, યથાર્થ બોધ, સાચી સમજણ. અને ત્યાર પછીના બે શ્લોકમાં વિષય આવે છે સાચી સમજણનું ફળ. સાચી સમજણનું ફળ શબ્દ અઘરો છે પણ ડરવાનું નથી. એનો અર્થ છે ત્યાગ. ભૂલથી સળગતા કોલસા પર પગ પડી જાય તો કેટલી વાર રાખી મૂકીએ એના ઉપર? તરત જ ઉપાડી લઈએ સાહેબ, અરે બળી જવાય. એમ સાચી સમજણ જેટલી જેટલી આવતી જાય એમ હમણાં ભાઈશ્રીએ આપણને કહ્યું જે હે છે, જે દુઃખ દેવાવાળું છે એનાથી આપણે પાછા ફરી જઈએ છીએ. જે આપણને દુઃખ દેવાવાળું છે એનાથી આપણે પાછા ફરી જઈએ છીએ. એને શાસ્ત્ર ભાષામાં ત્યાગ કહે છે.
એનાથી ડરવા જેવું નથી. સંસ્કારથી આપણને ત્યાગ શબ્દ સાંભળતા ડર લાગે છે, પણ ડરવા જેવું નથી. તો પહેલો વિષય જે છે એ વિવેક. સમજવું અથવા સ્વીકારવું થોડું અઘરું છે. દારૂના નશામાં પડેલા મનુષ્યને કોઈકે કહ્યું, અરે તમે નગરશેઠના દીકરાને આવી રીતે સડક પર પડ્યા છો, તો પણ જ્યાં સુધી નશો છે ત્યાં સુધી એ એમ કહે છે કે હું તો દુનિયાનો બાદશાહ છું. કેમ કેમ એવું કહે છે? સાચું છે? સાચું નથી. એ મોહના નશામાં એમ કહે છે કે હું તો દુનિયાનો બાદશાહ છું. એ જ પ્રકારની સ્થિતિ અજ્ઞાન અવસ્થામાં સંસારી જીવોની છે. એમ આચાર્ય દેવ કહે છે, પોતાના ઉપયોગને પોતે જ મલિન કરી, પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન સુખાદી ભાવ પ્રાણનો નાશ કરી આનંદ માનવો તે પેલા બકરા જેવું સ્વઘાતક કાર્ય નહીં તો બીજું શું? ઉપર એક દ્રષ્ટાંત આપ્યું હતું. એક બકરો હતો. એ બકરાએ પોતાની ખરી હોય ને એ ખરીથી આમ જરા જમીનને ખોદી ને એમાંથી છરી નીકળી, અને જે પેલો માણસ ત્યાં ઊભો હતો એ બકરાને મારવા જ માંગતો હતો. એ શોધતો હતો છરી, એટલામાં એને પેલા બકરાએ જમીન ખોદી, એમાંથી છરી નીકળી. એટલે પેલા કીધું, સારું, બહુ આ તો તૈયાર માલ મળી ગયો, મારે વળી શોધવા જવી હતી છરી. એટલે છરી લઈને બકરાને કાપ્યો. બકરો પોતે જ પોતાના ઘાતનું સ્વયં નિમિત્ત બન્યો. તો દ્રષ્ટાંત છે, એમ કે છે. ભલે શાસ્ત્ર ભાષા છે, આપણે આપણી રીતે સમજવાનું. પોતાના ચિત્તને પોતે જ મલિન કરે છે. જે વિચારો કર્યા વિના આપણને નુકસાન નથી એવા વિચારો ન કરવા. ખોટા વિચારો કરવાથી આપણને અવશ્ય બહુ જ મોટું નુકસાન થાય છે. પણ આપણે અજ્ઞાન અવસ્થામાં વિશ્વની વ્યવસ્થા જ સમજ્યા નથી. વિશ્વની જે વ્યવસ્થા છે એ સમજ્યા નથી, એટલે ખોટા વિચારો કર્યા કરીએ છીએ. પરંતુ એનું કેટલું ભયંકર પરિણામ આવશે એની આપણને ખબર નથી, અથવા ખબર છે તો પણ એ પ્રત્યે લક્ષ નથી કે સાહેબ ચાલે હવે આવું જોયા તો દુનિયામાં. અને પાછો એ ખોટા વિચારોમાં પોતે રાજી થાય છે, હું સુખી છું એમ માને છે. એટલે આગળ કહે છે, શુદ્ધ જ્ઞાન દર્શન સુખાદી ભાવ પ્રાણનો નાશ કરી આનંદ માનવો તે પેલા બકરા જેવું સ્વઘાતક કાર્ય નહીં તો બીજું શું? એ વાત આપણે ગઈકાલે ટૂંકમાં વિચારી ગયા. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. આપણે ગૃહસ્થ અવસ્થામાં છીએ, કોઈક વાર ખોટું કાર્ય થઈ જાય છે, ખોટા વિચાર તો વારંવાર આવી જાય છે, પણ ખોટું કાર્ય થાય તો એને માટે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. અંદરમાં વસવસો રહેવો, અરે હું જૂઠું બોલ્યો, અરે મેં આ ભાઈનું અપમાન કર્યું, અરે મેં કોઈની નિંદા કરી, અરે મેં ચોરી કરી, જે પણ કંઈ પોતે હોય તે. આ જાણીતા પાપ છે. એક બીજું મોટું અજાણ પાપ આ જીવ કર્યા જ કરે છે, અને દુનિયાના લોકો પણ એને પાપ માનતા નથી અને પાપ જાણતા પણ નથી. અને ભગવાન કહે છે તો પણ કે સાહેબ ભગવાન તો કહે. અને એ છે પોતાની જાતને મગનભાઈ, છગનભાઈ, મણિબેન કે શાંતાબેન માનવા. તે શરીર આપણે નથી તોય આપણે આપણી જાતને શરીર જ માનીએ છીએ. ભગવાન કહે છે ભાઈ તું તો આ શરીરમાં રહેવા આવ્યો છું, તું તો
ભાડુઆ જ છું, પણ આપણે માલિક બની બેઠા છીએ. અને જો સાહેબ મારી મૂછો, સાહેબ સંભાળીને બોલજો હો, મારો ડાબો હાથ ઉપડ્યો તો તમારી બત્રીસી તૂટી જશે. સાહેબ હવે તો હું 65 વર્ષનો થયો, 70 વર્ષનો થયો ને, એટલે છોકરાઓ કોક વાર વાતો કરે છે કે હવે ડોહાનું આપણને ડલ્લો જલ્દી મળી જાય તો સારું, ડોહો હવે કેટલા વખત જીવવાનો છે, આવું કોક વાર રાતના હું સાંભળી લઉં છું. આપણે શરીરને આપણું માનીએ છીએ, શરીર તે આપણે નથી. શરીરને પોતાનું માનવું એટલે શરીરને માલિક માનવું. ભાડાનું ઘર છે એ પાછી સાચી હકીકત છે હો. બે નયથી, બે પક્ષથી, બે પડખાથી સમજવું. શરીરના માલિક આપણે નથી અને છતાં આ શરીરમાં આપણે ભાડે રહેવા આવ્યા છીએ. ભાડે રહેવા આવ્યા છીએ એટલે તો 11:30-12 થાય એટલે ભાડું આપીએ. ભાડું આપ્યું છે ને, આય ભાડે આપ્યું છે. એને ઠંડી લાગે, ગરમી લાગે. ઠંડી ગરમી ન લાગતી હોય તો ભાઈ સમાજમાં રિવાજ છે કે કપડું પહેરવું. સમાજમાં રિવાજ છે કે કપડું પહેરવું, ઠંડી લાગે કે ન લાગે, ગરમી લાગે કે ન લાગે. પણ શરીરને પોતાનું ન માનવું, શરીરને પોતાનું માનવું, શરીર આદિને પોતાના માનવા એ સૌથી મોટું પાપ છે. કારણ કે ઉલટી માન્યતા છે. જે છે એનાથી ઊંધું માન્યું. લાલ લાઈટ હોય અને રોડ ક્રોસ કરે તો તમારી મુંબઈમાં તો તરત ને ત્યાં જ દંડ કરે. અને હવે મિનિમમ 4 વ્હીલર્સ માટે 500 થઈ ગયો છે. ત્યાં જ નો આર્ગ્યુમેન્ટ, નો કેસ. કેમ લાલ લાઈટ હતી ને ગયા ને, શરીરને કેમ પોતાનું માન્યું? શરીરમાં હું રહેવા આવ્યો છું, આ શરીરમાં હું રહેવા આવ્યો છું. ફેર ઇનફ. શરીર છે તો એને ખવડાવવું પડે, નવડાવવું પડે, સહેજ ચોખ્ખું પણ રાખવું પડે, વ્યવસ્થિત પણ રાખવું પડે, પરંતુ પોતાનું માનીને નહીં. પોતાનું માનીને નહીં. થોડી અઘરી વાત લાગે છે, થોડી જરા ફિલોસોફિકલ જેવી પણ તમને લાગે, વાંધો નહીં. અનાદિકાળથી જીવ આમ જ પોતાના હાથે પોતાનો ઘાત થાય તેમ જ કરતો આવ્યો છે. ઉપયોગ લખ્યું છે એટલે ચિત્ત સમજવું, વિચારો. ચિત્તની મલિનતા એ મરણ, વૃત્તિ પરભાવમાં રાચે એ જ ભાવ મરણ. ફરીથી વાંચો. વૃત્તિ પરભાવમાં રાચે એ જ ભાવ મરણ. બે કક્ષા છે, બે કક્ષા છે. ધાવ માતા બાળકને સારી રીતે ઉછેરે છે, પણ મનમાં માને છે કે આ મારું પોતાનું બાળક નથી. એમ પ્રભાવ આપણને થાય પણ છે અને પ્રભાવ આપણે કરવા પણ પડે છે. ગૃહસ્થ અવસ્થામાં તો કરવા જ પડે. દુકાને જવું પડે કે નહીં? નોકરીએ, ડાક્ટરી, વકીલાત, બેંકમાં રસોઈ કરવી પડે કે નહીં? બાળકોને રાખવા પડે કે નહીં? રાખવા પડે. પણ રાખવા પડે એમાં રાચવાનું નહીં. તો કે પછી કેવી રીતે થાય સાહેબ? ઘણી વસ્તુ રુચિ ન હોય, રુચિ ન હોય તો પણ થાય છે. રુચિ ન હોય તો પણ થાય છે. ગાય વનમાં ચરવા જાય છે પેટ ભરવા માટે, પણ એનું ચિત્ત ક્યાં છે? વાછરડામાં રહે છે. ગાય વનમાં ચરવા જાય છે પણ એની રુચિ તો પેટમાં ભૂખ લાગી છે એટલે હવે જઈ આવું, પણ એનું ચિત્ત ત્યાં આગળ વનમાં એ ચરે છે ઘાસ, પણ એનું ચિત્ત વાછરડાની માય હોય છે. આવી જાતની આપણે ટેવ પાડવી પડશે. આવી રીતે આપણે અત્યારે ધર્મ ચાલુ કરી દેવો પડશે કે સાહેબ હું ઘરડો થઈશ ને એટલે ધર્મ કરીશ. કે ઘરડો થઈશ કે નહીં એ નક્કી નથી. આજકાલ તો વળી જુવાન વધારે મરી જાય છે, કારણ કે અત્યારે કોમનેસ્ટ અમેરિકાના આંકડા એવું કહે છે ધ કોમનેસ્ટ કોઝિસ ઓફ ડેથ આર 1 એક્સિડન્ટ્સ, 2
કેન્સર, 3 હાર્ટ એટેક્સ. અને હાર્ટ એટેકમાં મૃત્યુ ક્યારે આવે? 45-47 ની નીચે થાય તો. જે 60 ઉપર વાળા થાય ને તો મરે નહીં, હાલે થોડું ગાડું ગબડે. એનું કારણ છે કોલેટરલ બીજા સર્ક્યુલેશન થઈ ગયા હોય છે, કોલેટરલ સર્ક્યુલેશન. પણ 45 નીચે તો હજુ કંઈ હોય નહીં, એ જ મેઇન નળી થઈ ગઈ બંધ. માટે ઘરડા થઈશું જેવું નક્કી નથી. તો કે અમારે આ બધું કામ ન કરવું, આ છોકરાઓનું ધ્યાન રાખવાનું, આ નોકરી ધંધો, આ વેપાર બધું. ભાઈ કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. શરૂઆતમાં બહુ અઘરું પડે કે સાહેબ મને તો યાદ જ નથી આવતા. તમે હું આ કેટલાય મહિને મને ભગવાન યાદ આવ્યા તો આ વળી પર્યુષણ ના આવ્યા હોત ને તો વળી ભગવાન યાદ જ ન આવત. વળી આ અહીંયા ભૂલો પડ્યો ને અહીંયા આવી ગયો અને તમે વળી કહો છો ભગવાન ભગવાન. લો ભઈલા, ભગવાન એટલે તારા હૃદય મંદિરમાં જ વિરાજમાન છે. 24 કલાક ભગવાન તારી પાસે છે. અને શક્તિ અપેક્ષા એ તું પોતે જ ભગવાન છો. એમને પૂછો તો કે સાહેબ હું કોનું ભજન કરું? કે અમારું તો ટેમ્પરરી કર, પછી તારું પોતાનું જ કર, એમ કે છે. પણ એ દશા તો આપણા માટે જુદી, જરા દૂરની છે. એટલે આપણે ટેવ પાડવી. કાં તો ઘડિયાળ રાખો, કાં તો ચોંટકો ભરો, કાં તો એવી રબર ટીટ લગાવો, કાં તો ઘડિયાળમાં કંઈક એવું મૂકો. ભાઈઓએ પાકીટમાં, બહેનોએ પર્સમાં. જેટલી વાર ઉઘડે એટલી વાર પારસનાથ દેખાય, કૃપાળુદેવ દેખાય, જ્ઞાની પુરુષો દેખાય. એટલે યાદ ન કરવા હોય તો હામાં જ ભટકાય, હામાં જ ભટકાય. તો કે એ જ કરવાનું છે. સામે ભટકાય શું? એનાથી આગળ અમારા સંત તો વળી કે છે, સાથે બોલો, એનું સ્વપ્ને જો દર્શન થાય રે, એનું મન ન ચડે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. હસતા રમતા પ્રગટ હરી દેખો રે, મારું જીવ્યું સફળ તવ લેખો રે. હસતા રમતા પ્રગટ હરી દેખો રે, મારું જીવ્યું સફળ તવ લેખો. મોટા કવિ છે હો. હસતા રમતા એટલે ઘડીએ ને પડીએ દરેક કામ કરતા. પ્રગટ હરી દેખું રે, એ તો ભાઈએ કીધું એવી રીતે કે ભગવાન કદાચ આમ ન હોય તો પણ આમ કરે તો દેખાય. આંખ મારી ઉઘડે ને રાજ પ્રભુ દેખું, ને આંખ મારી બંધ કરું ને રાજ પ્રભુ દેખું. આંખ મારી ઉઘડે ને રાજ પ્રભુ દેખું, ને આંખ મારી બંધ કરું ને રાજ પ્રભુ દેખું. વિચારવું. ભલે આ ભાવના અંતમાં સિદ્ધ થાય અથવા આગલા ભાવમાં થાય, પણ અત્યારથી નામ તો લખાવી જ દેવું. પહેલા ભાઈ આજથી 30 વર્ષ પહેલા શું કરતા હતા? ફિયાટ તમે લખાવો તો તમે વાપરો. સાહેબ 22 વર્ષે નંબર લાગે ત્યાં સુધીમાં આપણે તો ઉપર જતા રહીએ. આપણે ફિયાટ નોંધાવી હોય તો છોકરા વાપરે, આપણે તો પહોંચી જઈએ. અત્યારે આપણે નોંધાવીએ તો છોકરા નહીં, આપણે તો જવાના જ નથી, આપણે તો ટ્રાન્સફર થવાના છીએ. એટલે આપણને બીજા ભાવમાં સાથે મળશે. આપણે ભગવાનનું નામ લેવાની અત્યારથી ટેવ પાડીએ અને એકદમ પડે નહીં ને 5, 10, 15 વર્ષ નીકળી જાય ને એમાં કંઈક બનાવ બની જાય તો શું થાય? કે સાહેબ બધું ગયું? કે ના, એમ છે નહીં. એકદમ અતિશય સુંદર ન્યાયપૂર્ણ વ્યવસ્થા છે. તે કરેલું અલ્પ પણ સત્કાર્ય કે સદવિચાર નકામો જતો નથી, જઈ શકે નહીં. ભગવાન ડોગમેટિક છે એ બાબતમાં. એક
સત્યની બાબતમાં ડોગમેટિક છે, વસ્તુ સ્વરૂપને સમજાવવામાં ડોગમેટિક નથી કે સાહેબ આપણે પાપ કરીએ ને તોય આપણને પુણ્ય ચોંટે, એવું કંઈ કરો ને, એવું ન થાય. ભગવાનને જ ન થાય ને. ભગવાન રાજા હોય ને પાપ કરે તો પાપ જ ચોંટે. માટે આપણે જે સંસ્કાર અત્યારે પાડીશું તે આપણી સાચી મૂડી છે, તે સાથે આવશે. ગમે તે પણ સંજોગોની અંદર કરેલા ભાવો અને ચોંટેલા કર્મો અવશ્ય આપણી સાથે આવે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કે કોઈ પણ ફેરફાર કરી શકે નહીં. માટે સારા ભાવ, સારા સંસ્કાર, સારા વિચાર, સારી વાણી, એને આપણે જલ્દી આપણા જીવનમાં સ્થાન આપીએ તો આપણું સર્વાંગ કલ્યાણ થાય. તમે જે ઈચ્છો છો, તમે એમ કહો સાહેબ અમારે આવું બધું કંઈ નથી જોતું, મોક્ષ, આ તો 2, 5, 10 બંગલા, દરરોજ નવી મોટરોમાં ફરવા જઈએ, દીકરા ખૂબ કમાય, મારી તબિયત બહુ સારી રહે, લોકોમાં મારી ક્રેડિટ, એવું બધું જોઈતું હોય તો પણ તે ધર્મથી જ મળે, સારા વિચારથી મળે છે. પણ એમાં સાચું સુખ નથી, કારણ કે એ પાછું બદલાઈ જવાનું, કાયમ ન રહે. પુણ્ય ખલાસ થઈ જાય એટલે પાછો હતો ત્યાંનો ત્યાં. બે વાત છે. પુણ્યનો ઉદય, તેથી સગવડ મળે, પણ સાચો આનંદ ન મળે. સાચો આનંદ તો બેઠા છે. આપણે એમની પાસે જઈને કાલાવાલા કરીએ ને તો બોલે નહીં, શરૂઆતમાં ન બોલે, આંખો બંધ છે. આપણને લાગે સાહેબ પણ મારી સામું જુએ છે, એ આપણી સામું નથી જોતા, આમ જુએ છે. એટલે આપણને લાગે સાહેબ મારી સામું જુએ છે. સાચું સુખ ક્યાં છે તેઓ અનુભવી રહ્યા છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત. જો તો બહુ મોટા પુરુષ છે, તો બહુ મોટા પુરુષ છે. આપણે તો અત્યારની વાત કરો, 1997 આ સપ્ટેમ્બરનો મહિનો, તારીખ 6, તો સાહેબ અત્યારે શું થાય? અત્યારે પણ એનો અંશ મળે. જેવો આનંદ એમણે અનુભવ્યો તેવા આનંદનો અંશ હાલ વર્તમાનમાં પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. એને માટે યોગ્ય પુરુષાર્થ, પ્રમાણિક પુરુષાર્થ, વિશેષ પુરુષાર્થ, સમજણપૂર્વકનો પુરુષાર્થ, આયોજનપૂર્વકની સમ્યક સાધના કરવાની જરૂર છે. એટલે આપણને કીધું કે દુનિયાના સુખમાં પણ સુખ નથી અને દુનિયાના દુઃખમાં પણ સુખ નથી. એ લઈને આપણે હવે નેક્સ્ટ પર જઈએ. એ પહેલા નરસિંહ મહેતા અને કૃપાળુદેવની વાત યાદ કરી જઈએ. સુખ દુઃખ મન માન આણીએ, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના વટલે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. આપણા જીવનને નહીં, મોટા મોટા પુરુષોને પણ એ લાગુ પડે છે, એમ કૃપાળુદેવ કહે છે. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. એ પ્રમાણે દુનિયાના પદાર્થમાં, દુનિયાના સંજોગોમાં આપણે સુખ માનીશું નહીં. અને એક એનો જે જાણનાર આત્મા છે
એટલે આપણું સાચું સ્વરૂપ છે એમાં જ સુખ છે. વ્યવહાર સાધનામાં એમ પણ કહેવાય કે પરમાત્મા અને સદગુરુના ચરણમાં પણ સુખ છે. પરમાત્મા અને સદગુરુના ચરણમાં પણ સુખ છે, કારણ કે પરમાત્મા અને સદગુરુના ચરણમાં જઈએ એટલે તેઓ આપણને આત્મા પકડાવી દે. તેઓ આપણને ધીમે 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 કરતા આપણો આત્મા પકડાવી દે. આમ થાય છે. હવે આગળ જે પેલો બીજો વિષય હતો જરા ગમતો નથી તો પણ સાંભળી લઈએ. હવે થોડુંક પર્યુષણમાં આજે ગમતું નથી તો ઘણા એવું ઉપવાસ કે એકાસનું કે કંઈક તપ કર્યું છે, એટલે ગમતું નથી મીન્સ ભાવ છે, પણ એમ કે સાહેબ જરાક તકલીફ તો પડે છે, માથું દુખે છે અથવા તો પેટમાં સાહેબ ગુડગુડ થાય છે, તો પણ અત્યારે જરાક સાહસ કરીને મેં તો એકાસનું કે જે પણ કંઈ પોતે લીધું હોય ઉપવાસ કે જે કંઈ એ લીધું છે. કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનાદિથી અનભ્યસ્ત એવા મુમુક્ષુપણાની પ્રથમ ભૂમિકા વિકટ હોય તેમાં શું આશ્ચર્ય. માટે હવે જે આચાર્ય કહેવાના છે આપણને ગમવાનું નથી, પણ ધીમે ધીમે એની ટેવ પાડવી. 101 અને 102 સાથે વાંચી જઈએ. સાંભળવાનું છે પહેલા, પછી બોલવાનું. હા કષ્ટમિષ્ટ વનિતાભય કાંડ એવં ચંડો વિખંડયતિ પંડિત માનિનોપી પશ્યદ્ભુતમ તદપિ ધીરતયા સહંતે દગધુમ તપોગ્નિ વિઅમોમ ન સમુત્સહંતે. આગળનો શ્લોક છે. અર્થેભ્ય તૃણદ્વિત વિચિંત્ય વિષયાન કશ્ચિત શ્રિયં દત્તવાન પાપામ તામ વિતર્પિણી વિગણયન આદાત પરસ્ત્યક્તવાન પ્રાગેવા કુશલામ વિમૃશ્ય સુભગો પ્યન્યો ન પર્યગ્રહેત એતે તે વિદિતોત્તરોત્તર વર્ષા સર્વોત્તમા ત્યાગિનઃ. જરા મોટા પુરુષ છે એટલે જરા ઊંચી વાત કરે છે. પહેલા આપણે ડાક્ટર આપતા 30 વર્ષ પહેલા ક્વિનાઇનનું મિક્સચર કડવું કડવું તોય આપણે લઈ આવતા અને ઘેર આવીને પછી ડબલ પાણી નાખીએ, પછી મમ્મી હોય તે સાકર નાખી આપે, ખાંડ ઓગાળીને પછી એમ. અત્યારે આ ડાક્ટર આપણને કડવી દવા આપે છે, પણ તેથી કંઈ ડરવું નહીં. ડાક્ટર કહે છે કે ભાઈ તમારે એને ડાયલ્યુટ કરીને પણ લેવી હોય તો અમને કંઈ વાંધો નથી. તો એ કહે છે. હવે એક એક લીટી બોલીએ. 101. હા કામ પંડિત માનીને પણ અકાળે ક્રોધે કરી. કામ પંડિત માનીને પણ અકાળે ક્રોધે કરી. ખંડિત કરે વ્રત ખંડનાથી સ્ત્રી વિશે મોહિત કરી. ખંડિત કરે વ્રત ખંડનાથી સ્ત્રી વિશે મોહિત. આશ્ચર્ય આ દેખો પરાભવ ધીરતાથી તે સહે. આશ્ચર્ય આ દેખો પરાભવ ધીરતાથી તે પણ તપરૂપે અગ્નિ વડે એ કામ દહવા ના ચહે. પણ તપરૂપે અગ્નિ વડે કામ દહવા ના ચહે. તો આચાર્યનું લખેલું શાસ્ત્ર છે. આખરે તો પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ માટે ત્યાગ માર્ગ આવશ્યક છે. જો સંયમ આદિને ગ્રહણ કર્યા વિના, તપ આદિને આચર્યા વિના જો મોક્ષ થતો હોય તો તીર્થંકર ભગવાન મહેલમાં જ એમના મહેલ ઉપર એક નવી રૂમ બનાવી દે
અને ત્યાં ધ્યાન કરીને મોક્ષે ચાલ્યા જાય. પણ એવું તીર્થંકર ભગવાન કરતા નથી, કારણ કે એ રોયલ રોડ નથી, એ મુખ્ય માર્ગ નથી, એ મૂળ માર્ગ નથી. મૂળ માર્ગ તો એ છે કે ભાઈ અંતરમાં જ્ઞાન સ્પષ્ટ થયું, વૈરાગ્ય ઉપજ્યો, વૈરાગ્ય વધ્યો, ઘણો વૈરાગ્ય વધી ગયો, તો પછી જગતના પદાર્થો તૃણવત લાગે છે. જગતના પદાર્થો તૃણવત લાગે છે. કેમ? કોઈના કહેવાથી નહીં. દ્રષ્ટાંત આપે છે આચાર્ય. આવતીકાલે ટ્રસ્ટી ભાઈઓ તમને જે જમાડવાના હોય તે દૂધપાક બૂધપાક કે કંઈ લાડવા કે કંઈ એવું બરાબર પેટ ભરીને જમીને બેઠા હો અને તમને કોઈ જારનો કાંકરીવાળો રોટલો આપે વાસી અને કે ભાઈ લો ને થોડું ખાઓ, થોડો ખાઓ, તો તમે શું કહો? અરે ભાઈ મારું પેટ ભરેલું છે, મારે કંઈ ખાવું, મારું પેટ ભરેલું છે. શેનાથી? સાહેબ કેસરવાળો દૂધપાક, મારી શક્તિ વધારે, 2 વાડકા પીને બેઠો છું, મારે કે આવો વાસી રોટલો ખાવો? એમ જ્ઞાની જનો એટલે મોટા જ્ઞાની પુરુષો આત્માના આનંદનો અનુભવ કરવાથી પરિતૃપ્તપણાને પામે છે. They are utterly satisfied. માટે દુનિયાના વાસી રોટલા જેવા સુખોને તેઓ તૃણવત ગણે છે અને તેનો સ્વીકાર કરતા નથી. કોઈના કહેવાથી નહીં. જેમ તમે કોઈના કહેવાથી વાસી રોટલો નથી ખાતા કે નાના સાહેબ મેં તો દૂધપાક ને બધું આમ પૂરી પૂરી બધું બરાબર ખાધું ને એટલે હવે મારું પેટ ભરાઈ ગયું છે, એટલે આવી વસ્તુ કોણ ખાય? એમ ભગવાન અને મોટા મુનિજનો અને જ્ઞાનીજનો તેઓ આત્માના આનંદથી પરિતૃપ્ત થયા થકા જગતના પદાર્થોને તૃણવત જુએ છે અને તૃણવત જાણીને તેને બાજુમાં મૂકી દે છે. વિચારવું એનું લોજિક પણ છે. થોડી શ્રદ્ધા હોય તો, થોડીક શ્રદ્ધા જોઈએ. જેને બિલકુલ જ શ્રદ્ધા નથી એની વાત જુદી છે પ્રભુ. અને થોડી શ્રદ્ધા ન હોય તોય અત્યારે લોજિકથી પણ કોઈ અપેક્ષા એ તને સમજાવી દઈએ. હાલ પહેલા તો થોડી શ્રદ્ધા વાળાની વાત કરે છે કે પરમાત્માના ચરણમાં આ દુનિયાના સ્વર્ગના અધિપતિ જેને ઇન્દ્ર કહે છે, અથવા નીચે જે અધોલોક છે એના જે અધિપતિ તેને નાગેન્દ્ર કહે છે, અથવા મધ્યલોક તેના અધિપતિ રાજા એને મોટા રાજા, બધા રાજાના રાજા એને ચક્રવર્તી કહે છે. એ બધાય ભગવાનના ચરણની વંદના કરે છે. માટે પુરવાર થાય છે કે ભગવાન પાસે એવી વસ્તુ છે જે ઇન્દ્ર વગેરે પાસે નથી. એમ પહેલી કડી છે પ્રવચનસારનું આદિ મંગળ. સૂર્ય સુર નરપતિ વંદ્યને પ્રવિનાષ્ટ ઘાતી કર્મને પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. અચ્છા, હવે તે પેલો બીજો પોઈન્ટ કાઢ્યો કે સાહેબ મને આવી કઈ શ્રદ્ધા જ નથી, આ તમારા જેવા આ બધું પોથીમાં લખ્યું સાચું માને. બોલો, નામ તો ન દેવાય વર્તમાન જે જીવંત વ્યક્તિ હોય, પણ XYZ તમારા દેશના કોઈ મોટા મિનિસ્ટરો છે, કોઈ તમારા દેશના રાજાઓ છે, તમારા દેશના એક્ટર એક્ટ્રેસીસ છે જેને આજકાલના લોકો ભગવાન માને છે. આજકાલ ભગવાન કોણ કે સાહેબ? આ એક્ટર ને એક્ટ્રેસીસ તે ભગવાન, અને આ શેઠ છે તે ભગવાન, અને આ મિનિસ્ટર છે તે ભગવાન. અત્યારે ભગવાન એટલે આને બધા લોકો ભગવાન માને છે, એટલે જ આ બધા છાપામાં પણ એના જ ફોટા આવે. એટલે હાલ કોના ફોટા આવે? એના જ ફોટા આવે. ભલે એના ફોટા આવે એની ના નથી, ઉપકાર કરતા હોય તો લોકોનો,
પણ સાથે સંતોના, ભગવાનના અથવા સાચા જે કોઈ સાચો પરોપકાર કરે છે, વિશેષ પરોપકાર કરે છે એવા લાલ બહાદુર શાસ્ત્રી હોય તો એમનો ફોટો પણ આવવો જોઈએ. અમે એકાંતવાદી નથી પ્રભુ. લોકોનો ઉપકાર કરનાર ગાંધીજી હોય તો એમનો, સરદાર વલ્લભભાઈ પટેલ હોય તો એમનો, રવિશંકર દાદા હોય તો એમનો પણ મૂકો સાથે. એકલા પેલા લોકોના મૂકો છો તે બરાબર નથી. તો એવા લોકો જ્યારે તકલીફમાં આવે ને, પોતાની ખુરશી જવાનો વખત આવે ત્યારે ક્યાં જાય છે? કોઈક કહેવાતા સંતો પાસે જાય, એમને જઈને પગે લાગે છે, સાહેબ તમે કહો યજ્ઞ કરું, તમે કહો તે બાધા રાખું, તમે કહો તે આમ કરું તેમ કરું. કેમ, શું થયું? એ કોને મોટા માને છે ઇમરજન્સીમાં? તથાકથિત સંત અથવા જે કોઈ હોય તે. માટે દુનિયામાં પુણ્યના જે ઉદયને ભોગવે છે તે મોટા નથી, પણ પુણ્યના ઉદયમાં પણ જે સમતાવાન છે, જેમણે આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો છે, તે આ વિશ્વમાં સૌથી મોટા છે. વિચાર. તો અહીંયા કહે છે કે મોટા મોટા પંડિત હોય તેઓ પણ કામ ક્રોધાદિ વિકારોથી હારી જાય છે અને તેને સહન કરે છે, પરંતુ આગળ વધીને તપ આદિ દ્વારા તે કામ ક્રોધાદિને મારી નાખવાનું સાહસ કરી શકતા નથી. અહો, આચાર્ય છે ને, એમાં એકાંત નથી. કોઈ જ્ઞાની હોય અને એને ઘણા વર્ષો પણ લાગે. કોઈ જ્ઞાની હોય એ 1-2 વર્ષની અંદર મુનિપણું ગ્રહણ કરીને યોગ્ય સમય હોય તો મોક્ષે ચાલ્યા જાય. ફેર છે કે નહીં? પહેલા તીર્થંકર ભગવાન લો તો એમના સૌથી મોટા દીકરાને એમ કેવળ જ્ઞાન થયું, પરમાત્મા થઈ ગયા, અને એમને પોતાને બરાબર 1000 વર્ષ તપ કરવું પડ્યું. ઋષભદેવ ભગવાનની મુનિ દીક્ષા કેટલી? 1000 વર્ષ. માટે એવો નિયમ નથી, પરંતુ જનરલ નિયમ એવો છે કે જ્ઞાનીને રાગનો રાગ નથી, અથવા જ્ઞાનીને મોટો રાગ નથી, અથવા જ્ઞાનીને રાગની રુચિ નથી. અને રાગની રુચિ ન હોવાથી રાગના નિમિત્તોની પણ રુચિ હોતી નથી. આટલે સુધી યુક્તિ પ્રમાણ છે. પછી આગમ પ્રમાણ છે. સમયસાર નાટક શું કે છે? સમયસાર કળશ. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટે એટલે આત્મજ્ઞાની જે હોય તેને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય. કૃપાળુ દેવ તો એથી જરાક આગળ જઈને કહે છે, મુમુક્ષુ ઉત્તમ હોય એનામાં પણ ત્યાગ વૈરાગ્ય હોય, અને જ્ઞાની હોય એનામાં તો ઘણા ત્યાગ વૈરાગ્ય હોય. એની ગાથાઓ બોલી જઈએ 138 અને તે પછીની 2-3. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાન. મોહ ભાવ ક્ષય હોય જા અથવા હોય પ્રશાંત તે કહે જ્ઞાને દશા બાકી કહીએ ભ્રાંત. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. એટલા માટે જ પછી જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ પછી અપૂર્વ અવસર વગેરેની ભાવના પણ કરે છે જ્ઞાની પુરુષો. જ્યારે તીર્થંકર ભગવાન પણ રાજા હોય છે ત્યારે પણ દરરોજ 3 વાર પોતાના રૂમમાં 12 ભાવના ભાવે છે, અને ધીમે 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 કરતા
આગળ વધવાનો પ્રયત્ન કરે છે એ પૂજામાં આવે છે, અંત મંગળ રૂપે બોલીએ. ભગવાન તીર્થંકર ભગવાન, ત્રણ જ્ઞાનના સ્વામી, ક્ષાયિક સમકીર્તિ, તદ્ભવ મોક્ષગામી, એમનું વર્ણન તો કોઈ ન કરી શકે. એવા પણ જ્યારે રાજા છે ત્યારે શું કરે છે? હવે રાજા પણ પૂરું થવા આવ્યું છે. પંચકલ્યાણક પૂજા છે એમાં છે ये प्रभु बारह पावन भावन भाइया लोकांतिक वर देव नियोगी आइया कुसुमांजलि दे चरण कमल सिर नाइयो स्वयं बुद्ध प्रभु थुति કરી તિન સમુજાઈયો. આ જૂની હિન્દી છે, 200 વર્ષ પહેલાની. આ પ્રભુએ 12 પવિત્ર કરનારી ભાવનાઓ ભાવી ત્યાં જ લોકાંતિક એટલે 5મા સ્વર્ગના અંતમાં રહેતા લોકાંતિક બ્રહ્મર્ષિ દેવો આવ્યા. અવધિ જ્ઞાનથી જાણીને અહો પ્રભુએ વૈરાગ્ય ભાવના ભાવવાનું ચાલુ કર્યું. કુસુમાંજલિ દે ચરણ કમલ સિર નાઈયો. પુષ્પ ભગવાનની સામે રાખીને ભગવાનના ચરણ કમળની વંદના કરે છે લોકાંતિક દેવો. કેમ? એ 4થા ગુણ સ્થાને છે અને ભગવાન 5મા ગુણ સ્થાને છે. હમણાં 7મા ગુણ સ્થાને પહોંચી જવાના છે. સ્વયં બુદ્ધ પ્રભુ સ્તુતિ કરી તિન સમુજાઈયો. ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, હે તીર્થંકર ભગવાનના આત્મા, અમે જાણીએ છીએ કે આપ મહાજ્ઞાની છો પણ હવે પૂર્ણ જ્ઞાની થવા માટે જઈ રહ્યા છો. એમ કરીને અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે. તો આ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર વર્તમાનમાં મતાર્થીપણું છોડી દેવું, મુમુક્ષુપણું આત્માર્થીપણું ગ્રહણ કરવું, એને આગળ જઈ મુમુક્ષુ બનવું, એનાથી આગળ જઈ ઉત્તમ મુમુક્ષુ બનવું, સત્સંગ સ્વાધ્યાય ભક્તિ આદિ કરી ચિંતનના માધ્યમથી સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પણ યથાશક્તિ પાપ ભાવોનો અને પાપ ક્રિયાઓનો ત્યાગ કરવા રૂપી નિયમ વ્રત લઈ અને મોક્ષમાં આગળ વધવું. એ જ આ આરાધનાના દિવસોમાં આપણે એવા ભાવ કરીએ અને આપણા આત્માને આગળ લઈ જઈએ અને શાશ્વત આનંદના ભોગતા બનીએ. એવી શક્તિ પ્રભુ આપણને આપે અને આપણે પણ પુરુષાર્થ કરીએ. એ જ અત્યારે પ્રસ્તુત વિશેષ યથા સમયે વિચારણા. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ